સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર મહિલાઓના તબીબી પરીક્ષણના વિડીયો વાયરલ થતા હાહાકાર મચી જવા પામ્યો છે। આ વાયરલ વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલના હોવાનો ખુલાસો થયો છે। ત્યારે મહિલાઓના ખાનગી વિડીયો વાયરલ કરી પૈસા કમાવાનું કૃત્ય સામે આવ્યું છે। જાણકારી મુજબ મેગા MBBS નામથી ચાલી રહેલા આ યુટ્યુબ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 7 જેટલા સીસીટીવી ફૂટેજના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે। હોસ્પિટલના વિભાગ પ્રમાણે વિડીયોના ફોલ્ડર તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં બાળકના જન્મથી લઈને મહિલાઓના સીટી સ્કેન, બ્રેસ્ટ એક્ઝામ, ચેકઅપના વિડીયોનો બિઝનેસ કરવામાં આવી રહ્યું છે। આ અંગે જ્યારે હોસ્પિટલ સામે સવાલ ઉઠ્યા ત્યારે હોસ્પિટલના ડોક્ટર સામે આવ્યા છે અને કેમેરા હેક થયા હોવાનો હોસ્પિટલના ડોક્ટરોએ દાવો કર્યો છે। આ અંગે તપાસ કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને હોસ્પિટલમાં મહિલાઓની ગોપનીયતાનો ભંગ કરતા નરાધમો સામે કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। અમને કોઈ એક હેક કરેલું છે, અમને અમારે ધ્યાન બારું છે, સંપૂર્ણ અમારે ધ્યાન બારું છે। જી હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલનો ડાયરેક્ટર છું। અમારી સાથે ઘણા બધા ગાયનેક ડૉક્ટરો છે અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણબારું હતું। કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું, અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છીએ। મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું। મને જસ્ટ હમણાં 10 મિનિટ પહેલાં ખબર પડી, હું બીજી હોસ્પિટલે બેસું છું, ત્યાંથી મને બોલાવવામાં આવ્યો કે આવું કંઈક પ્રોબ્લેમ છે। જી ઘણા સમયથી વિડીયો છે કે સોશિયલ મીડિયામાં અપલોડ થઈ રહ્યા છે, આપણે જાણે જ નથી આ બાબતની। મને અત્યારે 10 મિનિટ પહેલાં જ મને ખ્યાલ આવ્યો છે। હવે આપના તરફથી શું એક્શન રહેશે? હવે અમે પોલીસ ફરિયાદ કરીશું, કોણે આ કૃત્ય કર્યું છે એ પકડવા માટેનો પ્રયત્ન કરીશું, કેમ કે કોઈ આ સાયબર ક્રાઇમ કરેલું છે। જી કોઈ પણ જે મહિલાઓની જ્યારે સારવાર થતી હોય, જી આ જગ્યા ઉપર સીસીટીવી સામાન્ય રીતે હોતા નથી અને હોય તો પણ એની પ્રાઇવસી જાળવવી ના, ઓપરેશન થિયેટરમાં ના હોય, પણ જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ને એવી જગ્યાએ સિક્યુરિટી માટે જ્યાં અવર જવર વધારે થતી હોય ત્યાં રાખવું પડે છે। લગાવવાનો રૂમ છે એમાં શું તમે કિંમતી વસ્તુ રાખો છો? આ તમારો લૂલો બચાવ છે સર। ના, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય। મહિલાઓની છબી સાહેબ તમારા ઇન્જેક્શનની કિંમત એ મહિલાઓની જે છબી છે એના કરતાં વધુ છે? ના ના, એવું ના હોય, પણ એ સિક્યુરિટી માટે પણ જરૂરી છે। સિક્યુરિટી માટે પણ જરૂરી એટલે મહિલાઓની સિક્યુરિટી જરૂરી નથી, ઇન્જેક્શનની સિક્યુરિટી જરૂરી? ના, મહિલાઓની સિક્યુરિટી એટલે અમે કોઈ ડિસ્પ્લે નથી કરતા। આ સીસીટીવીનું ડિસ્પ્લે ક્યાંય થતું નથી, કોઈ જગ્યાએ નથી થતું, પણ આ કોઈ હેક કરી ગયું છે, કોઈએ હેક કરેલું છે, અમે ક્યાંય આ ડિસ્પ્લે નથી કરતા। હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ડાયરેક્ટર છું અને IVF પ્રેક્ટિસ કરું છું। જી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।